તો રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરી દેવામાં આવ્યું। ટેક ઓફ સમયે બર્ડ હિટ થતા ફ્લાઇટનું ફરી લેન્ડિંગ કરી દેવામાં આવ્યું। રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ ઘટના બની છે। ફ્લાઇટમાં સવાર 124 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। બર્ડ હિટના લીધે એર ઇન્ડિયાની ફ્લાઇટના એન્જિનને નુકસાન પહોંચ્યું। રિપેરિંગ થયા બાદ ડીજીસીએ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે। ફ્લાઇટ ઇન્સ્પેક્શન ટ્રાયલ બાદ ઉડાનની મંજૂરી આપવામાં આવશે। તો ફ્લાઇટમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા। ફોન લાઈન પર સંવાદદાતા ગૌરવ પાસેથી વિગતે જાણકારી મેળવીએ। ગૌરવ, જે રીતે આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરી દેવામાં આવ્યું, શું કારણો જવાબદાર રૂપ રહ્યા? ચોક્કસ જ રાજકોટ દિલ્હીની જે ફ્લાઇટ હતી તેનું ઇમરજન્સી લેન્ડિંગ ગઈકાલે સવારે કરવામાં આવ્યું હતું ને આખી જે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઇટ ટેક ઓફ છે તે થઈ હતી ને એ સમયગાળા દરમિયાન બર્ડ હિટ થવાની ઘટના છે તે સામે આવી હતી। તેને કારણે તાત્કાલિક અસરથી ફરી એક વખત લેન્ડ છે તે કરવામાં આવી હતી। 124 જેટલા મુસાફરો છે તે ફ્લાઇટને સવાર હતા। બર્ડ હિટ થતા એર ઇન્ડિયાની ફ્લાઇટ છે તેની એન્જિનના જે પાંખિયા હોય છે તેની અંદર નુકસાન છે તે પહોંચ્યું હતું। એર ઇન્ડિયાની ફ્લાઇટ રિપેરિંગ બાદ ડીજીસીએ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને ત્યાર પછી આ ફ્લાઇટ એસરવામાં આવશે અને ત્યાર પછી તે ઉડાન ભરવા માટેની મંજૂરી છે તે આપવામાં આવશે। પરંતુ હાલ જે બર્ડ હિટને કારણે રદ કરવામાં આવે અંદર રવાના કરવામાં આવ્યા નથી। બિલકુલથી ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।